નમસ્કાર. દેવી ભાગવતના 5મા સ્કંધના 8મા અધ્યાયમાં આપનું સ્વાગત છે. કલ્પના કરો કે બ્રહ્માંડના સૌથી શક્તિશાળી દેવો બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણેય પણ જ્યારે એક આતતાયી સામે લાચાર બની જાય ત્યારે અસલી શક્તિ ક્યાંથી પ્રગટે? જો આખી દુનિયાની તાકાત નિષ્ફળ જાય તો કયું બ્રહ્માસ્ત્ર બ્રહ્માંડને બચાવશે? આજે આપણે દિવ્ય તેજની વાત કરવાની છે, જે કોઈ એક દેવમાંથી નહીં પણ બધાના સામૂહિક સંકલ્પમાંથી પ્રગટ્યું. આ સામૂહિક જે સંકલ્પ છે મહાલક્ષ્મી છે. અને આજે આપણે મહાલક્ષ્મીના પ્રાગટ્યના મર્મની વાત કરવી છે. ગયા અધ્યાયમાં આપણે સાંભળ્યું કે કેવી રીતે મહિષાસુરે રૌદ્ર સિંહનું રૂપ ધારણ કરીને દેવસેનામાં હાહાકાર મચાવ્યો. અંધકાસુર પડ્યો એટલે દેવો વિજયનો શંખનાદ કરી રહ્યા હતા અને તેઓએ જ જીવ બચાવવા માટે રણ મેદાન છોડવું પડ્યું. સાક્ષાત વિષ્ણુ વૈકુંઠમાં અને મહાદેવ શિવ કૈલાશમાં પીછેહટ કરવા માટે મજબૂર બન્યા. અને આ મહિષાસુર એ પછી સ્વર્ગ પર રાજ ચલાવવા માંડ્યો અને એના અત્યાચારથી દેવો 100 વર્ષ સુધી પૃથ્વીની ગુફાઓમાં રઝળતા રહ્યા. અને અંતે પોતાની લાચારી અને પરાજયનો સ્વીકાર કરીને શરણાગતિ એનો સ્વીકાર કર્યો છે, લાચારીને પરાજય. એને ઇન્દ્ર અને અન્ય દેવો બ્રહ્માજી પાસે ગયા. બ્રહ્માજીએ તેમને સત્ય સમજાવ્યું કે આ દાનવ વરદાનથી સુરક્ષિત છે અને તે માત્ર એક સ્ત્રીના હાથથી જ મરી શકે તેમ છે. એટલે આ સમસ્યાના ઉકેલ માટે હવે બધા દેવો કૈલાશના નાથ શિવજીને સાથે લઈને વૈકુંઠમાં ભગવાન વિષ્ણુના શરણે પહોંચ્યા છે. અંધકાર હવે એની પરાકાષ્ઠાએ છે. અને આજના અધ્યાયમાં આપણે એ અંધકારને હણનારા પ્રકાશનું આગમન જોવાના છે. એટલે જ્યારે દેવો ભગવાન વિષ્ણુના ધામ વૈકુંઠમાં પહોંચ્યા ત્યારે ત્યાંનું દ્રશ્ય અત્યંત અલૌકિક હતું. વૈકુંઠ એટલે એવું સ્થાન કે જ્યાં કોઈ કુંઠા નથી, કોઈ સંકોચ નથી, માત્ર પરમ શાંતિ છે. વ્યાસજી વર્ણવે છે કે વૈકુંઠ દિવ્ય મંદિરોથી શોભી રહ્યું હતું. ત્યાંની વાવો અને નદીઓનું જળ અમૃત સમાન હતું, જેમાં હંસ અને સારસ અને ચક્રવાક પક્ષીઓ મધુર કલરવ કરી રહ્યા હતા. ચંપા, આસોપાલવ, બોલસરી અને મલ્લિકા જેવા પુષ્પોની સુગંધથી આખું ધામ મહેકી રહ્યું હતું. મહાલયો રત્નોથી જડેલા હતા અને કિન્નરો તથા ગંધર્વોનું મધુર ગાન ચારે બાજુ રેલાઈ રહ્યું હતું. વૈકુંઠના દ્વાર પર જય અને વિજય ઉભા છે. ભગવાન વિષ્ણુના દ્વારપાળો સુવર્ણની છડી લઈને. જય અને વિજયની વાર્તા આપણે આગળ કરી ચૂક્યા છીએ કે જ્યારે સનકાદી મુનિઓ ભગવાન વિષ્ણુને મળવા આવ્યા છે અને જય અને વિજય એમને રોક્યા
કે ભગવાન સૂતા છે એટલે શ્રાપ મળ્યો હતો. એ જ ત્યારબાદ હિરણ્યાક્ષ અને હિરણ્યકશ્યપ અને એ જ રાવણને કુંભકર્ણ થઈને જન્મ્યા હતા. 3 વખત જય ને વિજયે જન્મ લેવો પડ્યો. એ પણ આપણને દર્શાવે છે કે જય ને વિજય જ્યારે રાક્ષસ તરીકે જન્મ્યા છે ત્યારે ભગવાનને એટલી નિષ્ઠાથી હેટ્રેડ શત્રુતા પણ એટલી જ નિષ્ઠાથી કરી છે જેટલી નિષ્ઠાથી અત્યારે એની દ્વારપાળ બની ઉભા છે. એટલે ભગવાન કહે છે કે જો તમે મને પ્રેમ કરો ને તો સંપૂર્ણતાથી પ્રેમ કરો. 100% થી ઓછું, 100% ઓછું ચાલશે જ નહીં. જો શત્રુતાએ કરવી હોય ને તો કંસની જેમ કરો, શિશુપાલની જેમ કરો. આ એમનો 3જો જન્મ છે જય વિજય. એવી રીતે કરો કે 100% પૂર્ણ નિષ્ઠાથી કરો. વચ્ચેનો માર્ગ નહીં, માત્ર નિષ્ઠા, 100% નિષ્ઠા. એટલે એ જય વિજય ત્યાં ઉભા છે સુવર્ણની છડી લઈને દ્વારપાળ. એટલે દેવોએ વિનંતી કરી કે પ્રભુને જાણ કરો કે બ્રહ્મા, રુદ્ર અને અન્ય દેવો તેમના દર્શન માટે ઉભા છે. ભગવાન વિષ્ણુને જાણ થઈ કે દેવો દ્વાર પર આવીને ઉભેલા છે એટલે તરત બહાર આવ્યા અને દેવોના ચહેરા પરની ચિંતા અને થાક જોઈને કરુણા સાગર વિષ્ણુએ તેમને આસન આપ્યું ને પૂછ્યું કે તમે બધા ચિંતાતુર કેમ છો? તમારો પ્રભાવ કેમ ઓછો થયો? એટલે દેવોએ રડતા રડતા પોતાની વ્યથા કહ્યું કે હે લક્ષ્મીપતિ, પેલો મહાપાપી મહિષાસુર અમને પીડી રહ્યો છે. યજ્ઞના ભાગો પડાવી લે છે અને અમે પર્વતોની ગુફાઓમાં ભટકી રહ્યા છીએ. તે અજેય બની ગયો છે. ભગવાન વિષ્ણુ શાંતિથી બધું સાંભળ્યા પછી હસતા હસતા બોલ્યા. ભગવાન વિષ્ણુ કહે છે કે મિત્રો, આપણે તેને હરાવી શકતા નથી, કારણ કે તે આ બ્રહ્માજીના વરદાનથી સુરક્ષિત છે. પણ જો આપણે બધા આપણી શક્તિઓ અને આપણી પત્નીઓના તેજને એકઠા કરીએ તો તેમાંથી એક એવી શક્તિ પ્રગટશે જે આ દાનવોનો નાશ કરશે. આ કલેક્ટિવની વાત છે. આ આપણા આખા ધર્મની ફિલોસોફીની વાત છે. કલેક્ટિવ. પશ્ચિમી જે સંસ્કૃતિઓ છે એમાં હીરોશિપ ખૂબ છે. એટલે કે ઇન્ડિવિજ્યુઅલ ની વાત ખૂબ વધારે છે. ઇન્ડિવિજ્યુઅલિઝમને આગળ કરે છે. જ્યારે પૂર્વની બધી જે સંસ્કૃતિઓ છે એ બધી સંસ્કૃતિઓ કલેક્ટિવ એટલે કે એકઠા થઈને આગળ થવાની વાત કરે છે. એક નાનકડા ગામની યાદ આવે છે કે ઘણા વખત પહેલા એક નાનકડા ગામમાં જવાનું થયું હતું. અરાઉન્ડ 30 વર્ષ પહેલાની વાત છે. અને ત્યારે પહોંચ્યા અને સાંજે લાઇટો જતી રહી. અને બહુ જ રેગ્યુલરલી આવું બનતું. ગામમાં ભારે અંધકાર છવાઈ ગયો અને એ વખતે બધા પાછા અંધકારથી ટેવાયેલા એટલે પોતપોતાનું કામ છોડીને બધા બેસી ગયા. હમણાં લાઇટ આવશે અને પછી પ્રકાશ થાય એટલે કરીશું. અને એ વખતે કોઈક મીટિંગ હતી ગામમાં. તો કે હવે મીટિંગ કાલે કરીશું. ત્યારે સરપંચે બહુ સુંદર વાત કરી. એક કામ કરો, દરેક પોતાના ઘરની આગળ એક દીવો મૂકો અને ગામનો જે ચોક છે ત્યાં એક એક દીવો લઈને આવી જાઓ. અને લોકોએ આવી રીતે દીવા પ્રગટાવ્યા. હવે આ દીવો એટલો શક્તિશાળી નથી એક પોતે કે બધાને રસ્તો બતાવી શકે,
પણ આ વડીલ જે સરપંચ હતા એમણે સુંદર યુક્તિ કરી. દરેક ઘરે એક પોતાનો દીવો મૂક્યો અને દરેક જણ પોતાનો એક દીવો લઈને આવી ગયો. અને બસ એ આ સેંકડો દીવાનું જે તેજ એક જગ્યાએ ભેગું થયું કે જાણે પ્રકાશ પ્રકાશ થઈ ગયો. કલેક્ટિવની વાત છે. દેવોએ પણ આજે આ જ કર્યું. એટલે જ્યારે વિષ્ણુએ સ્તુતિ કરી ત્યારે સૌ પ્રથમ બ્રહ્માજીના મુખમાંથી એક અત્યંત અસહ્ય એવો તેજનો પુંજ ધગ 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 કરતો બહાર નીકળ્યો. એ લાલ વર્ણનું પુંજ ત્યાં હતો. ત્યારબાદ ભગવાન શિવના મુખમાંથી ચાંદી જેવો સફેદ અને ભયાનક તેજ નીકળ્યો. ફરી પાછું એ તેજમાં મળી ગયું. ભગવાન વિષ્ણુના શરીરમાંથી સત્વગુણથી ભરેલું શ્વેત અને કાંતિવાળું તેજ પ્રગટ્યું. ઇન્દ્રના શરીરમાંથી તેજ નીકળ્યું અને ધીમે ધીમે જાણે યમ, કુબેર, અગ્નિ, વરુણ બધા દેવોના તેજ એકઠા થઈને એક પ્રકાશનો મોટો ગોળો બની ગયો. અને આ તેજપુંજ જાણે બીજો એક હિમાલય હોય એવો ભવ્ય દેખાતો. અને એટલે આ જે વાત છે એ છે આપણે સમજવાની. આવી ઘટનાઓ બીજી આપણે ગ્રીક કથાઓ સાથે હમણાં વાત કરી રહ્યા છે. ગ્રીક પુરાણોમાં પણ એથેના જે ઝિયુસની દીકરી છે એની વાત પણ આવી જ છે કે ઝિયુસમાંથી પ્રગટી છે. એના મસ્તકમાંથી સંપૂર્ણ તેજ રૂપે પ્રગટી છે. શસ્ત્ર સજ્જ અવસ્થામાં પ્રગટી છે. પણ જે ગ્રીક કથાની વાત છે એમાં માત્ર ઝિયુસના માથામાંથી એથેના નીકળી છે. ઇન્ડિવિજ્યુઅલ. અને આપણો તફાવત એ છે કે મહાલક્ષ્મી કોઈ એક દેવમાંથી નહીં પણ આપણી કલેક્ટિવ કોન્શિયસનેસ, આપણી સામૂહિક ચેતનામાંથી પ્રગટી છે. આ દિવ્ય દેવીનો ખ્યાલ જે છે એ સામૂહિક ચેતનાની વાત છે. આ મહાલક્ષ્મી જે આદ્ય શક્તિનું સાકાર રૂપ છે એ આપણી સામૂહિક ચેતના છે. વ્યાસજી કહે છે કે તેંજના પુંજમાંથી એક અતિ સુંદર સ્ત્રી પ્રગટ થઈ જે 18 ભુજાઓ ધરાવતી હતી. અદ્ભુત વર્ણન કરે છે વ્યાસજી કે આ જે અતિ સુંદર સ્ત્રી પ્રગટ થઈ અને આપણે મહાલક્ષ્મી કહીએ છીએ અને એના દરેક અંગ અંગ કેવા તેજમાંથી બન્યા ને, કયા દેવના તેજમાંથી બન્યા એની વ્યાસજી વિગતપૂર્ણ વાત જન્મે જઈને કરે છે. એ કહે છે કે દેવીનું મુખ કમળ જે છે મહાદેવ શિવના તેજમાંથી નિર્માણ પામી, જે શ્વેત વર્ણનું ને અત્યંત વિશાળ. દેવીનો કેશકલાપ એના વાળ જે છે યમદેવના તેજમાંથી બન્યા છે, જે વાંકી અણીવાળા, લાંબા અને મેઘ સમાન કાળા હતા. માને 3 નયન છે, 3 આંખ છે. અગ્નિના તેજમાંથી પ્રગટ્યા છે, જે શ્યામ, રક્ત અને શ્વેત રંગોનું મિશ્રણ છે. એમની જે ભ્રુકુટી છે, ભ્રમર છે, સંધ્યાના તેજમાંથી કાળી અને કામદેવના બાણ જેવી વાંકી બની છે. એમના કાન જે છે કર્ણ એ વાયુના તેજમાંથી બન્યા છે, જે સમાન કદના અને મનોહર છે. એની નાસિકા એ કુબેરના તેજમાંથી પ્રગટી છે, જે તિલના પુષ્પો જેવી સુંદર આકૃતિ વાળી છે. એની દંત પંક્તિ એ દક્ષ અને અન્ય પ્રજાપતિઓના તેજમાંથી બની છે. મોગરાની કળી જેવા સુંદર દાંત છે. એના હોઠ જે છે એ અરુણના તેજમાંથી, સૂર્યના સારથી અરુણના તેજમાંથી નીચલો લાલ હોઠ અને કાર્તિકેયના તેજમાંથી ઉપરનો હોઠ બન્યો છે. ભગવાન વિષ્ણુના તેજમાંથી એની 18 ભુજાઓ પ્રગટી છે, સર્પાકાર ને અદમ્ય શક્તિ વાળી છે. એની આંગળીઓ વસુઓના તેજમાંથી લાલ રંગની બની છે. એના સ્તન ચંદ્રમાના તેજમાંથી દિવ્ય છે. એનો મધ્ય ભાગ જે છે કમર એ દેવરાજ ઇન્દ્રના તેજમાંથી 3 વળીઓ વાળી કમર બની છે.
જાંગ સાથળ વરુણના તેજમાંથી અને નિતંબ પૃથ્વીના તેજમાંથી. એટલે આપણે આ સાંભળી તો લીધું, ઘણી વખત આપણે આ રીતે વાંચતા પણ હોઈએ દેવી ભાગવત, ત્યારે વાંચી નાખીએ કે માના સ્વરૂપમાંથી આ અંગ અહીંયાથી બન્યું છે, આ અંગ અહીંયાથી બન્યું છે. પણ આપણે એક ક્ષણ માટે વિચાર કરવો રહ્યો કે આ કયા દેવતા સાથે કેમ આ અંગ જોડાયેલું છે. અને અહીં આપણને વ્યાસજી એક ગહન આધ્યાત્મિક વિજ્ઞાન છુપાવી દે છે એક વાક્યમાં, અને આપણે વાંચીને આગળ વધી જઈએ. શિવજીને મુખ સાથે કેમ જોડ્યા છે? શિવજી એ જ્ઞાન અને આત્મ ચૈતન્યના દેવ. મુખ એ જ્ઞાનની અભિવ્યક્તિનું સ્થાન છે. તેથી શિવજીના તેજમાંથી મુખ બન્યું છે, જેથી દેવીનું મુખ પરમ શાંતિ અને જ્ઞાનનું પ્રતીક બની રહે. યમરાજ સાથે કેશ વાળને જોડ્યા છે, કારણ કે યમરાજ એ કાળના સ્વામી છે, સમયના સ્વામી. વાળ એ વૃદ્ધિ અને સમયના પ્રવાહનું પ્રતીક છે. જેમ સમય વહે છે તેમ વાળ વધે છે. કાળા વાળ એ બ્રહ્માંડના અગાધ અંધકાર અને સમયની ગૂઢતાને દર્શાવે છે. ભગવાન વિષ્ણુને ભુજાઓ સાથે જોડ્યા છે. વિષ્ણુ એ સ્થિતિ એટલે કે પાલનના દેવ છે, અને પાલન કરવા માટે કર્મ, એક્શનની જરૂર હોય છે. હાથ એ કર્મનું પ્રતીક છે, એનું સાધન છે. 18 ભુજાઓ એ બ્રહ્માંડની તમામ દિશાઓમાં રક્ષણ કરવાની એ દેવીની બહુમુખી ક્ષમતા દર્શાવે. અગ્નિ અને નયનની વાત. અગ્નિ એ જ પ્રકાશ અને એ જ દ્રષ્ટિ છે. આંખો એ શરીરનો અગ્નિ છે, જગતને જુએ છે અને અજ્ઞાનનો નાશ કરે છે. પૃથ્વી સાથે નિતંબ અને સાથળને જોડી દીધા છે. પૃથ્વી આધાર છે, ફાઉન્ડેશન છે. શરીરનો એ નીચેનો ભાગ એ આખા શરીરનો ભાર ઉઠાવે છે. આ દેવી આખી સૃષ્ટિનો ભાર ઉઠાવશે. તેથી પૃથ્વીએ તેમને આ મજબૂત આધાર આપ્યો છે. એટલે મહાલક્ષ્મીનું જે પ્રાગટ્ય છે એ આપણા કલેક્ટિવ કોન્શિયસની વાત છે, આપણી સામૂહિક ચેતનાની વાત છે. ટીમ પ્રોજેક્ટ જેમાં દરેક એક્સપર્ટ પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપે છે. જો કોઈ સારામાં સારું સોફ્ટવેર બનાવવું હોય તો ડિઝાઇનરની કળા જોઈએ, કોડરની બુદ્ધિ જોઈએ, ટેસ્ટરની ચોકસાઈ જોઈએ. અને આ બધું ભેગું થાય ને તો જ એક અજેય પ્રોજેક્ટ તૈયાર થાય. એવી રીતે આ દેવોની પોતાની એક્સપર્ટીઝ, પોતાની ક્ષમતાઓ જે છે, એમની શ્રેષ્ઠતાઓ જે છે એ ભેગી થઈ છે, અને એ ભેગી થઈ છે ત્યારે પરાશક્તિ પ્રગટ થઈ છે. અને અંતે બધા દેવોએ પોતાના જે દિવ્ય આયુધો છે આ દેવીને અર્પણ કર્યા, અને દેવીએ અટ્ટહાસ્ય કર્યું છે, જેનાથી બ્રહ્માંડ ધ્રુજી ઉઠ્યું. અને હવે મહિષાસુરને કંપારી છૂટવાની. એટલે આજનો જે અધ્યાય છે એનો મર્મ એ છે કે શક્તિ ક્યારેય કોઈ એક વ્યક્તિમાં સીમિત નથી હોતી. જ્યારે પણ નબળાઈનો સામનો કરવાનો હોય ત્યારે અહંકાર ત્યજીને એકતા સ્થાપિત કરવી પડે છે. દેવોએ જ્યારે પોતપોતાનું હું પણ છોડી દીધું, 100 વર્ષ લાગ્યા છે, અને પોતાની શક્તિઓને એક બિંદુ પર કેન્દ્રિત કરી, ત્યારે જ અધર્મનો નાશ કરનારી એ જગદંબા પ્રગટી છે.
અને એટલે આધ્યાત્મિક સંદેશ એ જ છે કે વિજય હંમેશા નમ્રતા અને શરણાગતિની પાછળ આવે છે. જો ભગવાન વિષ્ણુ અને શિવ પણ દેવી શક્તિના અંશ છે, તો આપણે કયા અંધકારમાં રાચીએ છીએ? શક્તિ આપણી અંદર જ છે, પણ વિખરાયેલી છે. તેને જગાડવા માટે શુદ્ધ સંકલ્પ અને ભક્તિની જરૂર છે. આવતા અધ્યાયમાં આપણે આ દેવીના વર્ણનની વાતને આગળ કરીશું. ત્યાં સુધી આ શક્તિનું સ્મરણ કરતા રહો. આજે બસ આટલું જ. તમારી અંદર બેઠેલા તે પરમ તત્વને પ્રણામ કરું છું. નમસ્કાર.